બાબર તાલુકાના સિસોદરા ગામે તંત્રની બેદરકારી અને વરસાદી આફતના કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ। તંત્રના પાપે સિસોદરાના ખેડૂતો પાયમાલ થયા। 400 હેક્ટર જમીન અને 4000 કટ્ટા મગફળી પાક પાણીમાં ગરકાવ થયો। બાબર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે સિસોદરા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કાંકરેજ તરફથી આવતા વરસાદી પાણીના કુદરતી વહેણ પર રાધનપુર બાબર નેશનલ હાઈવે પર યોગ્ય નાળું ન બનતા સિસોદરા ગામના 400 હેક્ટરથી વધુ ખેતરોમાં કેરથી ઢીંચણસમા પાણી ફરી વળ્યા છે। પશુઓનો ઘાસચારો અને ફળદ્રુપ જમીનમાં મોટા પાયે ધોવાણ થતાં ખેડૂતો પાયમાલ થયા છે। અતિવૃષ્ટિ કે વધુ વરસાદ સમયે દર વખતે કાંકરેજથી આવતું પાણી સાંતલપુર તરફ જતાં અટકે છે અને સિસોદરાના ખેતરો તથા હાઈવે પર ફરી વળે છે। ગોસણથી બાબર સુધીના હાઈવેનું તાજેતરમાં જ પેવરકામ થયું છે। અન્ય જગ્યાએ મોટા નાળા મુકાયા, પરંતુ વહેણવાળી મુખ્ય જગ્યાએ 50 વર્ષ જૂના નાના નાળા મોટું કરવાને બદલે માત્ર કલર કામ કરી રિપેરિંગ કરી છોડી દેવાયું છે। ગામ લોકોની માગ છે કે નાના નાળાની જગ્યાએ બોક્સ કલવટ બનાવવામાં આવે તો જ આ કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે છે। સિસોદરા ગામના સ્થાનિક ખેડૂતો અને ગામ લોકોના જણાવ્યા મુજબ તંત્રને વારંવાર લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। જ્યારે પણ આવી આફત આવે ત્યારે વહીવટીતંત્ર અને નેતાઓ મુલાકાત લઈ પોકળ આશ્વાસનો આપી જતા રહે છે, પરંતુ પરિસ્થિતિ 50 વર્ષથી ઠેરને ઠેર જ છે। પાણી જે આજે ગરનાળાનો પ્રોબ્લેમ છે મોટો મેઇન, બરાબર। આજે પાણી અત્યારે ચાલુ છે યાર, આ વર્ષો વર્ષ આ નવાઈનું આ એક નથી, વર્ષો વર્ષથી આ પીડા છે અમારી બધાની। સિસોદરા ગામવાસીઓ અને સરપંચ શ્રી ઘણી અરજીઓ કરી છે પણ કોઈ સાંભળતું નથી। અને આ રહ્યો 7-8 કિલોમીટરના ઘેરાવામાં પાણી છે અને 4000 ઉપર મગફળીના કટ્ટા ફેલ ગયા છે। અને જુવાર અને પશુપાલકો છે અત્યારે લગભગ 20-25 ભેંસો લઈને અંદર છે, 50 ઘર છે, એમનું જે ઘાસ બળી ગયું અને પૂળા જે થોડા હોય એ પણ પલળી ગયા અને અત્યારે પરિસ્થિતિ વીક છે અંદર। અને આ 10 થી 15 દાડા પાણી ધીમે ધીમે નીકળશે અને જો આ મોટો નાળો બની જાય તો પ્રશ્ન સોલ્વ થઈ જાય। આ ગરનાળાની મોગ છે અમારી બધાની, સિસોદરા ગામવાસીઓનો બધાને ખાસ કરીને આ ગરનાળાની મોગ છે કે આ જો મોટું ગરનાળું થઈ જાય તો બધું સારું કહેવાય। ન કે આ બધી અમે મગફળી છે, પશુઓનું છે, આ બધી પીડા છે અંદર। જો 7-8 કિલોમીટરના ઘેરાવામાં પાણી પડ્યું છે, આ થોડું પાણી નથી અને ગળા આમું અત્યારે 4-5 ફૂટ ઉપર પાણી ચડ્યું છે ખેતરોમાં। નુકસાન અંદર 4000 ઉપર કટ્ટા મગફળી વાવેલો હતી, એ તો તમે ગણી લો કે શું ભાવ છે અત્યારે। એક કટું વાવો તો અત્યારે 3500-4000 રૂપિયા થાય ડીપી હોતા, ખર્ચો ગણી લો કેટલો થાય। ખેડૂતની પીડા ખેડૂતને ખબર હોય, જેને વાગે એને ખબર પડે કે શું દરદ થાય એમ। અમારી માંગ એમ છે કે આ ગરનાળું મોટું થઈ જાય તો એ માંગ છે અમારી, બીજું કોઈ માંગ નથી। અમારે ગરનાળું મોટું થઈ જાય તો સારું કહેવાય એમ। લાલાભાઈ માળી, સોમાભાઈ જીવાભાઈ છે, ગામ સિસોદરા। અમે સરકારને રજૂઆત કરી છે કે આ રસ્તા માટે અને ગરનાળા માટે વર્ષોથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારો નાળો મોટું બનાવો, પણ નાળો મોટું બનાવતા નથી। જ્યારે અમે રજૂઆત કરીએ છીએ નેતાઓ અને સરકાર બંને આવી અને દેખીને જતા રહે છે। વરસાદ આવે એટલે દેખીને કે પાણી છે આવીને દેખીને જતા રહે ને પછી કહે છે કે અમે ગરનાળો મોટું બની જાય, પણ હજી સુધી ગરનાળો મોટું બન્યું નહીં। આ 50 વર્ષની સમીક્ષા છે અમારા ગામને, પણ છતાં કોઈ આ નેતાઓ જ્યારે વોટ લેવાના હોય ત્યારે ઘરે ઘરે આવે અને ગામડે ખેતરે આવીને ફરી જાય છે। પણ આજે વરસાદની અને પૂરની પરિસ્થિતિ છે તો અમારા ખેતરોમાં કોઈ તાકતો પણ નથી। વર્ષોથી આ સમીક્ષા રજૂઆત કરીએ છીએ। અત્યારે પરિસ્થિતિ અમારા ખેતરમાં એવી છે કે ઘરમાં કે આખા ખેતરમાં 4-5 ફૂટ પાણી ફરી વળ્યા છે। અમારે રવિ પાક તો નાશ થયો છે, પણ ઢોરો અને પશુપાલન પણ એ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે પશુઓને નાખવું શું, 4-4 ફૂટ સુધી પાણી છે, પાણી બધો ફરવાથી ઘાસ બધો સાફ થઈ ગયો છે, સૂકો ઘાસ છે, પણ પશુઓ જ પાણી છે તો ઘાસ શું ખાય। એટલે અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ છે અને સરકારને ખાસ વિનંતી છે કે અમારે હાલની પરિસ્થિતિમાં અમારે ત્યાં આવે અને તમે દેખી જાઓ, ઓટો મારી જાઓ અને ડ્રોનથી અમારો વિડીયો કે સેટ કરો તો ખબર પડે કે આ પાણી કેટલી સુધી છે। અને 7-7 કિલોમીટર સુધી અમારા સિસોદરાની અંદર આખામાં પાણી ફરી વળ્યું છે અને સરકાર હજી સુધી કોઈ નામ લેતી નથી। આયા સ્વરૂપજી આવે અને ઓટો મારી ગયા છે, આશ્વાસન આપ્યું છે કે આવતે ફેર તમારો રસ્તો કે પુલ મોટો બની જશે, પણ અંદર જોવો તો ખબર પડે કે ખેતરોમાં અને ગામડામાં અંદર જઈને જોવો તો ખબર પડે। તમે પાકા રસ્તા ઉપર આવી અને જોશો એનો કોઈ મતલબ નહીં, આવીને આશ્વાસન આપીને જતા રહો, પણ આ રસ્તાનો અને આ પુલનો કોક કરો કે પુલ અમારે ડબલ બનાવેલો અથવા રસ્તો ઊંચો કરીને પુલ ડબલ કરશો તો અમારા ગામની સમીક્ષા મળશે, એટલે કે સમીક્ષા મળશે જ નહીં। તમે આશ્વાસન આવીને જતા રહેશો તો અમારા ગામનો કોઈ થશે નહીં। અને મારું નામ માળી સોમાભાઈ જીવાભાઈ, ગામ સિસોદરા। હવે અમે તો અમારે સોમભાઈ નું અમે આ મગફળી બળી જાય છે
અને સરકાર કને માગણી છે અમને આ વળતર હાલે એટલી અમારી વિનંતી છે. અંદાજે તો નુકસાન તો મોટા પ્રમાણનું નુકસાન છે એટલી અમારી વિનંતી છે. બીજા જુઓ મગફળી છે, ગવાર છે, અડદ છે, જાહેર છે, પશુપાલકોનો ઘાસ ટોટલ પૂરું. આ ગણો ને આ નજીકના તો અમે ગોસણ, રોયટા અને સિસોદરા અને વરહડા આ 4-5 ગામોને મોટા પ્રમાણનું નુકસાન. અને અમારી નેસણવાળી જમીન છે ને એટલે પાણી આ રોડા એટલે ભર્યું રહેશે. અહીંયા બાબર તાલુકાના સિસોદરા ગામે વરસાદને કારણે આપ જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. રોડ ઉપર 1.5-2 ફૂટ જેટલું પાણી ચાલે છે અને એ પાણીના કારણે પાછળ જે ખેડૂતોને છે એ ખેતરો બધા ભરાઈ ગયા છે. જે ચોમાસું વાવેતર કરે તે બધા વાવેતર આખા ફેલ થઈ ગયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં 4-5 ફૂટ ખેતરોમાં પાણી ભરેલું છે. તો અહીંયા આ રોડ ઉપર મોટું નાળું ઘરનાળું બને, મોટા પ્રમાણમાં પુલ બને એવી અમારી ગામ લોકોની માંગ છે. તો આપ સૌને વિનંતી કે સરકાર આને નોંધ લે અને રોડ ખાતાવાળા પણ નોંધ લે, સ્ટેટ હાઈવેવાળા નોંધ લે અને જલ્દીમાં જલ્દી આ નેશનલ હાઈવેવાળાને વિનંતી છે કે આનો નોંધ લઈ અને મોટું ઘરનાળું બને એવી ખાસ માંગ છે ગામ લોકોને. ખેડૂતોને અહીંયા જોઈએ તો આ ભાગના પાછલા પ્રવાહમાં તો બધું ટોટલ ખેતી બધું નિષ્ફળ છે. ખેતરોમાં અત્યારે 2-3 ફૂટ પાણી ભરેલું છે. અહીંયા રોડ ઉપર પણ 2 ફૂટ પાણી જાય છે તો પાછળ ખેતરોમાં તો ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરેલું છે એટલે ખેતી બિલકુલ નિષ્ફળ છે.